ના વિવિધ ઇન્ડેક્સમાં ત્રિમાસિક રીબેલેન્સિંગ થવા જઈ રહ્યું છે. નિફ્ટી બેંકમાં હવે 12ની જગ્યાએ 14 શેર્સ હશે. તો કયા શેર્સનો સમાવેશ થઈ શકે છે અને રીબેલેન્સિંગને કારણે ક્યાં ઇન્ફ્લો આવશે અને ક્યાં આઉટફ્લો આવશે તેની માહિતી સાથે જોડાયા છે સહયોગી યતીન મોટા. યતીનજી, જણાવો ખાસ કરીને આજનું આજે રીબેલેન્સિંગ છે કેટલું મહત્વનું રહેશે? તો આ યર એન્ડનું રીબેલેન્સિંગ આપણે જોઈ રહ્યા છીએ જે આજે છેલ્લી અડધી કલાકમાં થશે. નિફ્ટી બેંક, નિફ્ટી 500 ને ઘણા બધા એવા એનએસસીના જે ઇન્ડસ્ટ્રીઝ છે અને CPSE ઇન્ડેક્સ છે, એવા બધા ચીજોમાં તમને રીબેલેન્સિંગ થતા જોવા મળશે. ટોપ 5 ઇન્ફ્લો આઉટફ્લોની વાત કરીશું, પણ તે પહેલાં જે સેબીએ અધિનિયમો ચેન્જ કર્યા છે તેના કારણે હવે નિફ્ટી બેંકમાં 12 શેર્સની બદલી 14 શેર્સ આવશે. એટલે 2 નવા શેર્સનું ઇન્ક્લુઝન થશે ને વેટેજ જે છે એ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તમને અગર ખબર હોય તો ઘણા બધા એવા સ્ટોક્સ છે નિફ્ટી બેંકમાં જેમનું વેટેજ ઘણું વધારે છે, HDFC, ICICI બેંક, SBI, તો ત્યાં તમને ઓબ્વિયસલી આઉટફ્લો થતા જોવા મળશે. અને 2 સ્ટોક્સ છે યસ બેંક અને યુનિયન બેંક, તેમનું સમાવેશ નિફ્ટી બેંકમાં કરવામાં આવશે. પણ જે શેર્સ જ્યાં વેટેજ વધવાનું છે તેની વાતો કરીએ તો ઓટો શેર્સમાં હીરો મોટોકોર્પ, મારુતિ અને આઈશર મોટર્સ, આ બધા કાઉન્ટરમાં 700 થી 800 કરોડ રૂપિયા સુધીની ખરીદારી આપણને જોવા મળશે. તેમજ એશિયન પેઇન્ટ્સમાં 720 અને હિન્ડાલ્કોમાં બી લગભગ એટલા જ કરોડનું ઇન્ફ્લો તમને જોવા મળી શકશે. અને આ બધા સ્ટોક્સમાં વેટેજ આપણે ઉપર જતા જોવા મળશે. પણ ICICI બેંક, HDFC બેંક, જેમ કે મેં પહેલાં કહ્યું, નિફ્ટી બેંકમાં તેમનું વેટેજ કટ થાય છે, જેના કારણે અહીંયાથી આઉટફ્લો લગભગ 1300 કરોડની ઉપરનું થશે. BEL, ઇન્ફોસિસ અને HDFC લાઈફ જેવા કાઉન્ટર્સમાં પણ આપણે આઉટફ્લો જોઈશું, લગભગ 650 થી 700 કરોડની આસપાસનું. નિફ્ટી બેંકમાં 2 એન્ટ્રન્ટ છે, યસ બેંક અને યુનિયન બેંક, અને ત્યાં લગભગ 300 કરોડનો ઇન્ફ્લો નુવામાની એલ્ટરનેટિવ રિસર્ચ રિપોર્ટના હિસાબે આટલા ઇન્ફ્લો આપણને જોવા મળશે. તો ઓવરઓલ બેંક્સ ફોકસમાં રહેશે ને ઓટો શેર્સ ફોકસમાં રહેશે આજે રીબેલેન્સિંગના ચાલતા. જી યતીનજી, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો બેંક અને ઓટો શેર્સ